હવે મહામંથનમાં વાત કરવી છે બીજો અને ખૂબ મહત્વનો મુદ્દો, જે કદાચ અત્યારે ગુજરાતના તમામ લોકો, દેશના તમામ લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે E20 પેટ્રોલ જે તમારા વાહનોને નુકસાન કરી રહ્યું છે, એટલે શું આ માત્ર ભ્રમણા છે કે પછી આ હકીકત છે? ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? સરકાર આ મુદ્દે શું કહી રહ્યા છે? તમામ મુદ્દા પર તમામ સવાલોની સાથે ચર્ચા કરીશું. ઇથેનોલની વાત કે નુકસાનીના આક્ષેપોનું સત્ય શું છે? હવે એક સમય હતો જ્યારે પેટ્રોલ એટલે કે માત્ર ક્રૂડ ઓઇલમાંથી બનતું ઈંધણ, પરંતુ હવે દેશ બદલાઈ રહ્યો છે, ટેકનોલોજી બદલાઈ રહી છે અને એની સાથે ઈંધણ પણ બદલાઈ રહ્યું છે. આજે દેશભરમાં E20 પેટ્રોલનો અમલ થઈ ચૂક્યો છે અને હવે E30, E85 તરફ પણ સરકાર ઝડપથી આગળ વધી રહી છે. સરકારનું કહેવું છે કે આ માત્ર પેટ્રોલમાં થયેલો ફેરફાર નથી, પરંતુ ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો સૌથી મોટો પ્રયાસ છે. હવે સરકારના દાવા મુજબ ઇથેનોલના ઉપયોગથી ક્રૂડ ઓઇલની આયાત ઘટશે, વિદેશી હુંડિયામણની બચત થશે, ખેડૂતોને નવી આવક મળશે અને પ્રદૂષણમાં ઘટાડો થશે. પણ બીજી તરફ દેશના લાખો વાહન ચાલકોના મનમાં પણ અનેક સવાલો ઉઠ્યા છે. શું ખરેખર E20 પેટ્રોલ દરેક ગાડી માટે સુરક્ષિત છે? શું જૂના વાહનોમાં કોઈ નુકસાન થઈ શકે છે? સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક દાવાઓ છે કે ઇથેનોલના કારણે ગાડીઓના ફ્યુઅલ પંપ, સેન્સર કે પછી એન્જિનમાં સમસ્યાઓ વધી રહી છે. શું ખરેખર માઇલેજ ઘટે છે કે પછી એ માત્ર એક ગેરસમજ છે? સરકાર એવું કહે છે કે આજ સુધી ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે કરોડો ટન ક્રૂડ ઓઇલની આયાત ટળી છે અને કરોડો રૂપિયાની બચત પણ થઈ છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 12 વર્ષમાં ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે ભારતમાં અંદાજે 302 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની આયાત ટળી છે અને લગભગ 1.84 લાખ કરોડ વિદેશી હુંડિયામણની બચત થઈ હોવાનું સરકાર કહી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઇથેનોલ પ્રોજેક્ટના કારણે ખેડૂતોને અંદાજે 1.58 લાખ કરોડની આવક પણ મળી છે. એટલે આ આંકડાઓ સામે આવ્યા છે, સામે કેટલાક સવાલો પણ છે. શું ભારતનું ભવિષ્ય પેટ્રોલિયમ પર નહીં પરંતુ ઇથેનોલ પર લખાઈ રહ્યું છે, કે પછી આ એક એવો પ્રયોગ છે જેમાં ફાયદા પણ છે અને જોખમો પણ છે? કેટલાક મિકેનિક્સ કે જેમનું એવું માનવું છે જે વાહનો E20 માટે ડિઝાઇન નથી થયા, એમાં કેટલીક તકનીકી સમસ્યાઓ આવી શકે છે. એટલે જરૂરી છે કે અફવાઓથી નહીં પરંતુ તથ્યોથી આજના મહામંથનમાં આપણે સૌ કોઈ વાત કરીએ, ચર્ચા કરીએ. કારણ કે આ મુદ્દો એ માત્ર પેટ્રોલનો નથી, આ મુદ્દો દેશની અર્થવ્યવસ્થાનો છે, આ મુદ્દો ખેડૂતોની આવકનો છે, આ મુદ્દો પર્યાવરણનો છે, પાણીનો છે, ખાદ્ય સુરક્ષાનો છે અને સામાન્ય માણસના ખિસ્સાની સાથે જોડાયેલો છે. આખરે સરકાર E20 પેટ્રોલ એ કયા સકારાત્મક હેતુથી લાવી છે? ભારતમાં એનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? શું લોકોના ડર પાછળ કોઈ સત્ય છે કે પછી એ એકમાત્ર ગેરસમજ છે? લોકોના મનમાં ઉઠતા દરેક સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. ત્યારે E20 પેટ્રોલ અને એના કારણે નુકસાન થઈ રહ્યા છે, કેટલાય લોકોના સવાલો છે. સાથે સાથે સોશિયલ મીડિયામાં જ્યારે આપણે સ્ક્રોલ કરતા હોઈએ છીએ ત્યારે આ ઘણા બધા આપણા વિડીયો પણ જોયા છે. હવે એક તરફ સરકાર કે જેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે આના કારણે આપણે હવે એક સમય હતો જ્યારે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેવામાં આવ્યો હતો, ત્યારે જે શોર્ટેજ પડી હતી, જો કે આજકાલનો પ્રોજેક્ટ નથી, વર્ષોથી અમલમાં લાવવામાં આવી રહ્યો છે. નીતિન ગડકરી કે જેમના પણ કેટલાય નિવેદનો સામે આવ્યા છે, કેટલાય લોકોએ તેમને સવાલો પૂછ્યા છે અને ક્યાંક ને ક્યાંક લોકોની નારાજગીનો સામનો પણ એમને કરવો પડ્યો છે. પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ વખતે જે કટોકટી સર્જાઈ હતી, જે બીજા દેશો પરની આત્મનિર્ભરતા છે, આત્મનિર્ભરતા ઘટાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામ વાતો અને સાથે સાથે તથ્ય પર પણ આજના મહામંથનમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ઉર્વિશભાઈ કંથારિયા, નેતા ભાજપ જોડાયા છે, કોંગ્રેસ પ્રવક્તા નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે, ચેરમેન છે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના પ્રણવભાઈ શાહ આપણી સાથે જોડાયા છે અને ગેરેજ માલિક શૈલેષભાઈ પેથાણી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શૈલેષભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. E20 પેટ્રોલ અને જ્યારથી શરૂઆત કરવામાં આવી છે ત્યારથી લઈ આપણે ઘણા બધા એવા વિડીયો પણ જોયા છે, કેટલાય લોકો કે જેમની સમસ્યાઓ છે, લોકોએ સોશિયલ મીડિયા પર આ વાતને લઈને રજૂઆત કરી છે. આ સાથે જ્યારથી એ દોર શરૂ થયો છે સોશિયલ મીડિયા પર રજૂઆતોનો, ત્યારથી એક સામાન્ય માણસના મનમાં એક ડર પેદા થઈ ગયો છે, ડર ઘૂસી ગયો છે કે E20 પેટ્રોલના કારણે વાહનો ખરાબ થઈ રહ્યા છે,
ક્યાંક તો કેટલાક મીમ્સ ને એ બધી વસ્તુ પણ બની છે, પણ ઠીક છે, એને સાઈડ પર મૂકીને અત્યારની હકીકત શું છે? આપની પાસે કેટલા એવા લોકો આવે છે પોતાના વાહનો લઈને કે જેમાં ખરેખર ક્યાંક ને ક્યાંક આ પ્રોબ્લેમ જોડાયેલી હોય એવું લાગે છે, કે પછી એ કઈ પ્રોબ્લેમ બીજી છે, લોકો કઈ ગેરસમજ છે? એ સત્ય શું છે? લોકો આપની પાસે આવે છે, આપ જ્યારે ગાડી ચેક કરો છો તો આપને શું દેખાઈ રહ્યું છે? અત્યારે જે વાહનો આવે છે એમાં E20 પેટ્રોલના હિસાબે કોઈ ગાડીમાં પ્રોબ્લેમ થતા હોય એવું પરફેક્ટલી કોઈ જગ્યાએ ડાયગ્નોસ થતું નથી. આ એક મુદ્દો એવો છે કે જે ગાડીઓ જૂની છે, જે ગાડીઓ મેન્ટેન નથી થતી, એ ગાડીઓમાં જે રબરની પાઇપોને જે કમ્પોનન્ટ બધા લાગતા હોય છે એની અંદર એ નોન મેન્ટેનન્સને હિસાબે જો પ્રોબ્લેમ થતો હોય તો એવું બની શકે. બીજી વસ્તુ કે જે પેટ્રોલની ટાંકીની અંદર જે ચર્ચા થાય છે કે E20 પેટ્રોલની અંદર ભેજ થવાને પાણી થવાનું રીઝન છે, એ થોડું સત્ય છે. એનું કારણ છે કે 1 થી 2 ગાડીઓની અંદર અમે પોતે પણ ચેક કરેલું છે કે જેમાં ફ્યુલ પંપના ઇસ્યુ આવ્યા હોય અને અમે પેટ્રોલની ટેન્ક ડાઉન કરી હોય તો એની અંદર વોટર કન્ટેન્ટ થોડું જોવા મળે છે. હવે એના 2 કારણો હોઈ શકે. એક કારણ એવું છે કે પેટ્રોલ ક્વોલિટી પંપ ઉપરથી જ થોડીક ખરાબ આવી હોય તો બી બની શકે. અધરવાઇઝ E20 પેટ્રોલને હિસાબે બી થતું હોય, પણ એવું ચોક્કસ આપણે એના નિરાકરણ ઉપર ના આવી શકીએ કે આ E20 પેટ્રોલને હિસાબે જ થાય છે. ઓકે, શૈલેષભાઈ, એક સવાલ એ પણ પૂછવો છે કે E20 કમ્પેટેબલ નથી, એના કારણે એન્જિન ગમે ત્યારે સીઝ થઈ જાય છે, લોકોના આ પણ દાવા છે, તો આની પાછળ તમને શું વાસ્તવિકતા લાગી રહી છે? અત્યાર સુધી અમારા જાણવા મુજબ અને અમારું જે સર્કલ છે એના જાણવા મુજબ કોઈ એવું પરફેક્ટલી નથી નીકળ્યું કે E20 પેટ્રોલને હિસાબે કોઈ એન્જિન બંધ થઈ ગયું હોય. અને નવી ગાડીઓ તો ઓલરેડી E20 કોમ્પિટેબલ જ છે, એટલે એની અંદર તો કોઈ પ્રોબ્લેમ થતા નથી. જૂની ગાડીમાં અત્યાર સુધી એવો કોઈ ધ્યાનમાં નથી આવેલું કે એના હિસાબે કોઈ એન્જિનમાં પ્રોબ્લેમ આવેલો હોય. ઓકે, જૂની ગાડીવાળા જો માલિકોને ધ્યાન રાખવાનું હોય તો 2023 પહેલાના અંદાજે આપણે શું અંદાજો લગાવી શકીએ કે આના પહેલાના ગાડીના માલિકો છે એમને ખાસ ધ્યાન રાખવાનું? હા, એમને રૂટીન ચેકઅપ જે સર્વિસિંગમાં જતી હોય ત્યારે મેઇનલી ફ્યુલ લાઇન, રબર લાઇન જે છે એની અંદર મેજર ઇસ્યુ થતા હોય, એટલે એ આપણે ચેક કરવું પડે. મેઇનલી તો એક જ પોઈન્ટ છે, બાકી તો જે અધર કોમ્પોનેન્ટ છે એને તમે ફિઝિકલ ચેક બી ના કરી શકો. ઓકે, પ્રણવ સર, હવે આપની પાસેથી જાણવું સમજવું છે કે E20 ઇથેનોલ વાળું આ પેટ્રોલ, એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે 80% પેટ્રોલ, 20% ઇથેનોલ, અને એના કારણે કેટલા બધા ફાયદાઓ દેશને થઈ રહ્યા છે. એ કરોડો કે જે વિદેશી હુંડિયામણ આપણે બચાવી છે, અને સાથે એ વિદેશી હુંડિયામણ જેના કારણે ક્યાંક રૂપિયો ઓછો લાવવાનો પ્રયાસ, ઠીક છે, આત્મનિર્ભરતાની એ વાતો છે, પરંતુ આપની પાસેથી એ જાણવું છે કેટલી ફરિયાદો આવી રહી છે અને જે સોશિયલ મીડિયા પર મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે, અથવા તો જે લોકોનો ડર છે આ વાતને લઈને કે ક્યાંક બગડી ન જાય, ક્યાંક તરત જ ગાડી ઊભી નહીં રહી જાય. એવરેજને લઈને પણ લોકોના ઘણા બધા સવાલો છે કે એવરેજ ઓછી થઈ ગઈ છે. જો કે એવરેજને લઈને એવું પણ સરકાર દ્વારા, નીતિન ગડકરી દ્વારા રીઝન આપવામાં આવ્યું હતું કે શહેરોમાં એ ગાડીઓ ચલાવવામાં વધારે બ્રેક લાગે છે, ટ્રાફિકને એના કારણે એવરેજ ઓછી હોઈ શકે. તો એ સત્ય શું છે? આપને શું લાગી રહ્યું છે? થેન્ક યુ રાધાબેન. સૌથી પહેલા તો આપના દરેક દર્શકોને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામના. અને હું વીટીવી ન્યૂઝને અભિનંદન આપીશ, કારણ કે આ એક બહુ જ બધું મિસકન્સેપ્શન્સ સોશિયલ મીડિયાના દ્વારા માર્કેટમાં ચાલી રહ્યું છે, ને એના કારણે લાખો લોકોના મગજમાં આ પ્રશ્ન થઈ રહ્યો છે કે મારી જૂની ગાડીનું શું. તો આ એક મુદ્દો જે બહુ જરૂરી છે જેને ક્લિયર કરવા માટે, એ મુદ્દો હાથ પર લેવા માટે. હવે હું તમને વાત કરું તો E10 અને E20 ની જયારે આપણે વાત કરીએ તો થોડુંક જે રેગ્યુલેશન્સ છે એ ધ્યાનમાં રાખવા જરૂરી છે. 1/4/2023 થી ગવર્મેન્ટે એવો જે કાયદો બનાવ્યો છે જેના અંદર દરેક મેન્યુફેક્ચરરે કમ્પલસરી E20 કમ્પેટેબલ વ્હીકલ જ મેન્યુફેક્ચરિંગ કરવાનું છે. એટલે એના પછીના વ્હીકલનો તો સૌથી પહેલા મુદ્દો બિલકુલ ખારીજ થઈ ગયો કે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. હવે આપણે એના પહેલાની વાત કરીએ તો 2010 થી મોટે ભાગની બધી જ કંપનીઓ 4 વ્હીલર અને 2 વ્હીલર E10 કમ્પેટેબલ પેટ્રોલ વાળા વાહનોનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અને E10 વાળા વાહનનું જે નિરીક્ષણ કરવામાં આવ્યું કે જેના ટેસ્ટ કરવામાં આવ્યા, ARI જે આપણે દેશની ટેસ્ટિંગ ઓથોરિટી છે જે ઓટોમોબાઈલ્સના માટેના બધા રિપોર્ટને વેલિડેટ કરે છે, એણે પણ કહ્યું કે E10 વ્હીકલમાં પણ E20 પેટ્રોલ યુઝ કરવામાં આવે
તો એનો કઈ વાંધો નથી. શૈલેષભાઈ બહુ સાચું કહ્યું, માત્ર થોડુંક એને કેર એ કરવાની છે કે વિયર એન્ડ ટીયરના પાર્ટ્સ, જે રબર પાર્ટ્સ છે અને જે ગાસ્કેટ છે એને ટાઈમલી રિપ્લેસ કરવાની જરૂર છે. અધરવાઇઝ કોઈ પ્રોબ્લેમ નથી. અમે અમારા FADA તરફથી એક એડવાઇઝરી પણ જાહેર કરી છે, જેમાં બહુ જ ક્લેરિફાઈ કર્યું છે કે આ જેટલા પણ વસ્તુ છે બધી મિસકન્સેપ્શન છે. એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ નથી. હા, માઇલેજ બહુ જ મામૂલી ઓછી થાય છે. 2 દિવસ પહેલા જ મારુતિના એક સિનિયર મેનેજમેન્ટ ઓથોરિટીએ પણ ડિક્લેર કર્યું કે અમે લગભગ 1.4 કરોડ વ્હીકલનું સર્વિસિંગ કરી છે, જેના અંદર 60% વ્હીકલ્સ E10 કમ્પેટેબલ વ્હીકલ્સ હતા, જે હમણાં યુઝ થયા છે E20 પેટ્રોલમાં. તો એમાં કોઈ વ્હીકલમાં પ્રોબ્લેમ નથી આવ્યો. મારે એક સવાલ આપને પૂછવો છે. આપે કહ્યું કે રબરના જે પાર્ટ્સ છે જેને વધારે નુકસાન થઈ રહ્યું છે, કંપનીઓને એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે એ કાર માલિકને ફ્રીમાં બદલાવી આપે, તો એ કેટલા સમય સુધી રહેશે, એમનો લાભ કેટલા સમય સુધી મળશે? ના, એવું નથી. દરેક અલગ અલગ OEM બધા જ પોતાના ડીલર્સને એડવાઇઝરી જાહેર કરી છે. એમાં એમણે કહ્યું છે કે આ જ્યારે પણ સર્વિસમાં આવે અને E20 કમ્પેટેબલ વ્હીકલ ના આવે તો ચેક કરવાના છે. આનાથી કોઈ નુકસાન થાય છે કે વ્હીકલને કઈ પ્રોબ્લેમ થાય છે એવું બિલકુલ છે નહીં. અને એના અંદર કોઈ કંપનીએ આ મફતમાં બદલી આપવા એવું પણ જાહેર નથી કર્યું. ફક્ત જ્યારે ગાડી સર્વિસિંગમાં આવે તે વખતે એને ચેક કરવાના છે. અને એ વિયર ટીયરના પાર્ટ છે, ટાઈમ ટુ ટાઈમ બદલવાના જ હોય છે આમ પણ. ઓકે નિશાંતભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, આપ પહેલા તો શું કહો છો આ મુદ્દાને લઈને, E20 ને લઈને અત્યારે જે સોશિયલ મીડિયા પર લોકોમાં જે પ્રકારનો ડર છે એને લઈને શું કહેવું? એક તરફ સરકાર કહે છે કે ક્રૂડ ઓઇલ પરની જે નિર્ભરતા છે, નિર્ભરતા ઘટાડવાનો એક તરફ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પર્યાવરણ બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તો વિપક્ષ તરીકે તમે આ મુદ્દા પર શું કહેશો? શું આ લોકો માટે બરાબર છે? કારણ કે લોકોના મનમાં સાથે એ પણ ડર છે કે આનાથી વાહનો ખતમ થઈ રહ્યા છે. આપણે સૌ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જ્યાં ક્યાંક ઇથેનોલની આખી ફેક્ટરી અને આસપાસ કેટલું પોલ્યુશન થયું હતું. એ પણ એક વિડીયો, પરંતુ જો કે એ તો સત્યતા પર એને લઈને તપાસનો વિષય છે, પરંતુ આપનું આ તમામ વિષયો પર શું કહેવું છે? રાધા, સૌપ્રથમ તો ભગવાન જગન્નાથની 149મી જે રથયાત્રા હતી એના માટે VTVના તમામ દર્શકોને હું શુભેચ્છા પાઠવું છું. હવે એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે E20 ફ્યુલ એટલે VTVના દર્શકોને સમજાવી દઉં કે શેરડી અને મકાઈ અને ઘઉં માંથી જે એક કેમિકલ નીકળે છે ઇથેનોલ, એ ઇથેનોલ નો ઉપયોગ 20% પેટ્રોલમાં ભેળસેળ કરીને ભારત સરકારે 2023 થી નવી ગાઈડલાઈન લાવી છે, એને આપણે E20 પેટ્રોલ તરીકે ઓળખીએ છીએ. હવે સ્પષ્ટ વાત છે કે પહેલા તો આપણે બે વાત ઉપર નક્કી કરીએ કે E20 વ્હીકલ પર કઈ અસર કરે છે, એના એન્જિન ઉપર શું અસર કરે છે, એના માઇલેજ ઉપર શું અસર કરે છે. પહેલા તો E20 એટલે કે ઇથેનોલ જે ખરું એ પાણીને આકર્ષે છે. એટલે કે ફ્યુલ ટેન્ક અથવા પાઇપલાઇનમાં જો પાણી હોય થોડું ઘણું તો E20 તુરંત એની સાથે મિક્સઅપ થઈ જાય છે અને ફ્યુલ સેપરેશનના ઇસ્યુના કારણે એન્જિનમાં ઇસ્યુ થવાના રીઝન બહાર આવતા હોય છે. સાથે સાથે તમે જો કે નીતિ આયોગ 2021 નો રિપોર્ટ જે સરકાર સાથે સંકળાયેલો રિપોર્ટ છે એ ચોખ્ખું કહે છે કે E0 અથવા E10 એન્જિન વાળા વ્હીકલમાં માઇલેજ 6 થી 7% ઓછું થઈ રહ્યું છે કારમાં, અને જો 2 વ્હીલર હોય તો 10 થી 12% માઇલેજ ઓછું થઈ રહ્યું છે. અમે નથી કહેતા, નીતિ આયોગનો રિપોર્ટ કહી રહ્યું છે. BS4 પહેલાની જેટલી પણ ગાડીઓ છે એમાં ગંભીરતાથી માઇલેજના ઇસ્યુ આવી રહ્યા છે. અને ઇન્ડિયન એક્સપ્રેસના એક ઇન્ટરવ્યુમાં માનનીય મંત્રી સાહેબ નીતિન ગડકરી પોતે બોલ્યા છે કે માઇનર માઇલેજમાં અસર થાય છે કોઈ પણ વ્હીકલ હોય, E20 કમ્પેટિબલ હોય, E20 કમ્પેટિબલ ના હોય. એટલે આપણે સરકારનું માઇનર આપણે સમજીએ છીએ કે માઇનરનો અર્થ શું થતો હોય. એપ્સ્ટીન ફાઇલ મંત્રી એટલે કે પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ પણ આ વિશેની જાણકારી આપી છે. સાથે સાથે હું તમને કહેવા માંગુ છું કે જ્યારે સરકાર એવું કે છે કે E20 પેટ્રોલ લાવવાથી તમે જે કીધું આત્મનિર્ભરતા, સરકારના 1.5 લાખ કરોડ બચ્યા અત્યાર સુધી. 16 વખત સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી છે. આ બધા જે રૂપિયા સરકારના બચી રહ્યા છે અને સાથે સાથે E20 મિક્સઅપ થવાથી પેટ્રોલનો ભાવ જે ગયો નથી રાધા, પેટ્રોલનો ભાવ તો 102 રૂપિયા છે. નીતિન ગડકરી બોલેલા છે કે અમે એવો જમાનો લાવીશું કે 15 રૂપિયા લીટર પેટ્રોલ વેચાતું હશે. અમારે ઓઇલ કંપનીઓને પેટ્રોલના ભાવ ઘટાડવા નથી, સરકારે પેટ્રોલના ભાવ ઘટાડવા નથી. મારા ને તમારા જેવા મધ્યમ વર્ગ પાસેથી 102 રૂપિયા લૂંટી લેવા છે. 1.5 લાખ કરોડ રૂપિયા તમે બચાવી રહ્યા છો વિદેશી કરન્સી, કારણ કે E20 મિક્સ થઈ રહ્યું છે. તો પછી કન્ઝ્યુમર, મારા તમારા જેવા કન્ઝ્યુમરને શું ફાયદો? એક ગરીબ મધ્યમ વર્ગનો વ્યક્તિ જયારે 2 વ્હીલરનું વ્હીકલ વાપરે છે, એના ઘરમાં કાર નથી,
E20 પેટ્રોલ પુરાવા જાય છે. તમે ઓપ્શન રાખો ને, અમને કોઈ વાંધો નથી. તમે કમ્પલસરી કરવાનું કેમ કરી રહ્યા છો? કેટલા એવા આપણા રાજ્યમાં કેટલા એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં E20 સિવાય પેટ્રોલ નથી મળતું. રાધા, એક વાત કરું, ચોંકાવનારી વાત કરું. લોકલ સર્કલ્સ કરીને ભારત દેશની એક ખૂબ જ મોટી સર્વેની કંપની છે. હમણાં જે અહીંયા જે ડિરેક્ટર સાહેબ બોલતા હતા એમને કદાચ ખબર હશે, લોકલ સર્વેસ. એને 22,000 વ્યક્તિઓનો સર્વે કર્યો. એમાં દર 5 માંથી 10 જૂની ગાડીઓ, એટલે કે જે E2 છે, એટલે કે જે BS2 છે, 3 છે, 4 છે, 5 છે, એમાં 24% લોકોએ એક્સેપ્ટ કર્યું કે ફ્યુલ ટેન્ક, કાર્બોરેટર, ફ્યુલ પંપ અને ઇન્જેક્ટરમાં ગંભીર રીતે E20 ફૂલ વારંવાર ઉપયોગ કરવાથી અસર પડે છે. 21% લોકોએ એમાં કીધું કે હા, મોડરેટ રીતે આ બધી તમામ જગ્યા ઉપર વ્હીકલના જે પાર્ટ્સ હોય છે, એન્જિનના પાર્ટ્સ, એમાં અસર થાય છે. સાથે સાથે આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું કે દર 6 માંથી 10 માલિકો, કારના માલિક એવું કહી રહ્યા છે, 20% એમાંથી એવું કહી રહ્યા છે, 10 માંથી 6 માલિકો એવું કહી રહ્યા છે, જેમાંથી 20% લોકોનું માનવું છે કે 23% જે માઇલેજ ખરું, કારનું માઇલેજ, એ ઓછું થયું છે. ઓકે નિશાંતભાઈ, 20% લોકો કહે છે 23% માઇલેજ ઓછું થયું છે. એટલે વિચારો કે આટલો મોટો સર્વે દેશમાં થતો હોય. અને છેલ્લી એક વાત કરી લઉં રાધા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત. તમે જે પર્યાવરણ બચાવવાની વાત કરી, હમણાં ઉર્વિશભાઈ પર્યાવરણ બચાવવાની ખૂબ જ મોટી વાત કરશે, મને ખબર છે. નિશાંતભાઈ, પરંતુ તમને આશ્ચર્ય થશે, બિલકુલ 10 જ સેકન્ડ. E20 જ્યારે સુગર કેન એટલે શેરડીમાંથી બને છે, તો 1 લીટર E20 બનાવવા માટે 2,500 થી 3,500 લીટર પાણીનો વ્યય થાય છે. ઓકે, ખૂબ જ મોટી અમાઉન્ટ છે. જે ઈસરો, નીતિ આયોગ અને IIT આપેલો આંકડો છે. ઘઉં અને મકાઈમાંથી જયારે ઇથેનોલ બને છે, ત્યારે 1,500 થી 2,800 લીટર પાણીનો વ્યય થાય છે 1 લીટર ઇથેનોલને બનાવવા માટે. આમાં ક્યાં પર્યાવરણની સુરક્ષા આવી? આમાં ક્યાં પર્યાવરણની સુરક્ષાની વાત થઈ? ઓકે નિશાંતભાઈ, આપના એ સવાલનો જવાબ મેળવીએ આપણે ઉર્વિશભાઈ પાસેથી, પરંતુ એ પહેલા પ્રણવ સર આપની વાત ખૂબ જ ટૂંકમાં ફટાફટ રજૂ કરી. મારે 2 વસ્તુ જસ્ટ કહેવી હતી કે જે અમને વાત કરી BS4 ની, BS4 જે વ્હીકલ્સ હતા 2010 ના અંદર, એ પહેલાના વાહનો છે. RTO ના નિયમ પ્રમાણે કોઈ પણ વ્હીકલનું રજીસ્ટ્રેશન 15 વર્ષ માટે વેલિડ હોય છે. એટલે અત્યારે આમ પણ એ વ્હીકલો ચલાવવા માટે વેલિડ નથી. દેટ ઇઝ નંબર 1. આપણે ત્યાં ચલાવે છે અલગ વસ્તુ છે. બીજું, આપણે ભારત માત્ર એક નથી એવું કન્ટ્રી કે જે E20 કે E10 બનાવે છે. બ્રાઝિલના અંદર E30 અને E100 સુધીની ઓલરેડી ફ્યુલ અવેલેબલ છે. થાઈલેન્ડમાં અવેલેબલ છે. ઝિમ્બાબ્વેમાં E20 છે. US ના અંદર E10, E15 અને E85 સુધી છે. ફ્રાન્સ, સ્વીડન, ફિનલેન્ડ, આ તમામ જગ્યા પર બધી જગ્યાએ છે. અને ઇવન હોન્ડા જેવી કંપની છે, જાપાનીઝ કંપની છે, એને હમણાં જ 2 દિવસ પહેલા જ એમના CEO એ ડિક્લેર કર્યું કે અમે ફ્લેક્સી ફ્યુલ તરફ જઈએ છીએ. EV કરતા એક વધારે સારું વિકલ્પ છે જેમાં 85% ઇથેનોલ યુઝ થઈ શકે. ઓકે, તો ત્યાંના લોકોમાં ત્યાં કેમ આટલી બધી પ્રોબ્લેમ નથી આવતી, અથવા તો ત્યાંના લોકોમાં કેમ આટલા બધા સવાલો? રાધા, નિશાંતભાઈ પ્લીઝ ખૂબ કાઉન્ટર આપનો સવાલ. પ્રણવભાઈ જે દેશોનું નામ બોલ્યા ને, ત્યાં ઈવીએમ નથી વપરાતું, અહીંયા ઈવીએમ વપરાય છે, એ પણ વાત કરી લે. અને સાથે ગુજરાતમાં 3.8 કરોડ વાહનો છે. ગુજરાતમાં 3.8 કરોડ વાહનો છે, જેમાં નોન BS6, જેમાં E20 કમ્પેટેબલ એન્જિન નથી હોતા, એવા 2.35 કરોડ વાહનો છે. અને BS6 વાળા વાહનો 1.45 કરોડ છે. વિચાર કરી લો કે આ 2.35 કરોડ વાહનો, અમારી સરકાર આવવાની છે, એટલે એન્જિનને કઈ થશે તો આ વાહનોને લઈને સર આપની પાસે સવાલ. ઓકે, ઠીક છે નિશાંતભાઈ. ઓકે નિશાંતભાઈ, મારે ઓકે ઉર્વિશભાઈ, ઘણા બધા સવાલો છે. નિશાંતભાઈ પણ કેટલા સવાલો ઉઠાવ્યા. ગુજરાતની જનતા, દેશની જનતા, સૌના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે. હવે જો પાણી વધારે, પહેલા તો વાત પર્યાવરણની કરીએ. પર્યાવરણ બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે હેતુ છે એ હેતુ લોકો સુધી પહોંચી ગયા કે આ હેતુના કારણે આ E20 ઇથેનોલ પેટ્રોલ કે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક લોકોના મનમાં એ પણ છે કે 1 લીટર ઇથેનોલ બનાવવા માટે હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે. એક તરફ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ આટલો પાણીનો વેડફાટ થાય છે, તો પછી એ સત્યતા શું છે? બીજો સવાલ એ પણ પૂછવો છે કે સરકારે બચાવેલા પૈસા એ સામાન્ય માણસના ખિસ્સામાં, એક સામાન્ય માણસ જે પેટ્રોલ પુરાવવા માટે પોતાની ગાડી લઈને જાય છે, એના ખિસ્સામાં ક્યારે આવશે, અથવા તો એને કોઈ લાભ મળશે કે કેમ? આ સવાલોને લઈને પહેલા તો આપની પાસે પ્રથમ પ્રતિક્રિયા, ત્યારબાદ આ બંને સવાલો પર આપના જવાબ ખૂબ ટૂંકમાં. ઓકે, આપની વાત પણ રજૂઆત કરશો. સૌપ્રથમ તો અષાઢી બીજ અને રથયાત્રાની શુભકામનાઓ. અને સુજ્ઞ પેનલે જે વાત કરી અને આપે જે રીતે પ્રશ્ન ઉપસ્થિત કર્યો, એના ફલશ્રુતિ રૂપે મૂળ પ્રશ્ન શું આવે છે એ આપણે જનમાનસમાં છે. આપણે પણ એ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ.
મૂળ પ્રશ્ન એ છે કે આ કેમ ઇથેનોલ આવ્યું? તો એ પર્યાવરણની વાત જુદી છે, પરંતુ સૌથી વધારે અગત્યની વાત છે અર્થતંત્રને બચાવવા માટે. કારણ કે આપણે રોજનું 5.5 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરવું પડે છે. એના માટે આપણે ડોલરમાં પેમેન્ટ ચૂકવવું પડે છે. પરિણામે આપણી આત્મનિર્ભરતા ઉપર અસર થાય છે અને પેટ્રોલના પ્રાઇસ જે છે એ વધતા રહે છે. હવે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન આપણે નથી કરતા, આપણે તો આયાત કરીએ છીએ, એટલે એના પ્રાઇસીસ ઉપર આપણી કોઈ નિયંત્રણની શક્તિ નથી. એ વાત આપણે સ્વીકારવી પડે. પ્રાઇસ નક્કી થાય છે, બ્રેન્ટની પ્રાઇસ બ્રેન્ટથી થાય છે, WTI થાય છે. આપણે ઇન્ડિયામાં જે આવે છે એ દુબઈ, મસ્કત, એ જે ઓમાન, એ જે બેલ્ટનું જે ક્રૂડ બાસ્કેટ બને છે એ ઓઇલ આપણી રિફાઇનરીમાં ક્રૂડ ઓઇલ આવે છે ને એમાંથી પછી પેટ્રોલ ને ગેસ ને બધી વસ્તુઓ બને છે. એટલે આપણે આયાત ઉપર આપણે નિર્ભર છીએ અને આયાતમાં આપણે 37 દેશો પાસેથી આયાત કરતા થયા છીએ. એટલે આપણે સપ્લાયમાં પ્રોબ્લેમ નથી, એ પ્રોબ્લેમને આપણે ઓવરકમ કરી લીધો છે, પરંતુ પ્રાઇસ ઉપર આપણો કંટ્રોલ નથી. એટલે એ જે $60 બેરલ હતો એ $140 મળતું હતું અને ક્યારેક 120, હવે 70 ને પાછા 85. એટલે આ જે પ્રમાણેની જે વોલેટાઇલિટી પ્રાઇસમાં આવે છે એની પાછળ કેટલાક સ્થાપિત હિતો છે, ઓઇલ લોબીના સ્થાપિત હિતો છે કે જે એક તો એ દેશની, જે તે દેશની અર્થવ્યવસ્થા ખોરવી નાખવા માંગે છે, અથવા તો એ પ્રાઇસ ઉપર પોતાનો નિયંત્રણ જમાવી અને સટ્ટાખોરી કરી અને એનો ગેરફાયદો લેવા માંગે છે. આને કારણે આપણું અર્થતંત્ર ડિસ્ટર્બ થાય છે, એ તો આપણે સૌ જાણીએ છીએ. એમાં કોઈ ભાજપનું કે કોંગ્રેસની વાત નથી, પરંતુ સમગ્ર ભારતના અર્થતંત્રની, સમગ્ર વિશ્વમાં પણ આ પરિસ્થિતિ ઉદ્ભવ થાય છે. એટલે એ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ લેવા માટે વૈકલ્પિક ઉર્જા કે આ પેટ્રોલની બહાર આપણે શું વિકલ્પ શોધી શકીએ એ દિશામાં સમગ્ર વિશ્વ પ્રયત્ન કરી રહ્યું છે અને સાયન્ટિફિકલી પ્રયત્ન કરી રહ્યું છે. અને એના ભાગરૂપે જે નીતિ, જે ટેસ્ટિંગ, એના મોનિટરિંગ, એનું ઇવેલ્યુએશન, એના આધારે જે નિષ્કર્ષ પહોંચે છે ત્યારે એ ઓટોમોબિલ મેન્યુફેક્ચરર સુધી એ વાત પહોંચે છે. ઉર્વિશભાઈ, ચલો મેં તમારી વાત ઉપરથી આપણે એક અંદાજો લગાવી શકીએ અને સૌ કોઈને ખબર છે વિદેશી હુંડિયામણને જેટલી બચાવીશું એટલા આર્થિક રીતે આપણો દેશ મજબૂત થઈ શકશે, સક્ષમ થઈ શકશે. પણ હવે વાત સામાન્ય લોકોની છે. ઉર્વિશભાઈ, ચલો દેશના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તો પછી આપણે ક્યાં કાચા પડ્યા કે લોકોના મનમાં હજુ પણ આ વાતને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે અમારી ગાડીઓ ખરાબ થઈ રહી છે, એવરેજ નથી આવી રહી, ગાડીઓ ચોક થઈ જાય છે, બંધ થઈ જાય છે અચાનક જ, અને સાથે એ લાભ ખિસ્સા સુધી ક્યારે પહોંચશે? તો સામાન્ય લોકો સુધી પહોંચવું પણ એટલું આવશ્યક છે. આપે એકચ્યુઅલી રિપેર લેવલની વાત સાંભળી, આપણે ફેડરેશન લેવલની વાત સાંભળી. મેન્યુફેક્ચરર્સ છે, તાજેતરમાં જે 3 મુખ્ય મેન્યુફેક્ચરર્સ છે, મારુતિ સુઝુકી, ટોયોટા, ટાટા મોટર્સ, એમણે પણ પ્રેસ કોન્ફરન્સ, કારણ કે સૌથી વધારે નુકસાન તો એમને થવાનું છે. આ ગાડી નહીં ચાલે ઇથેનોલથી તો વધારે નુકસાન એમને થવાનું છે, એમનો બિઝનેસ સફર થવાનું છે. એટલે એમને તો કોઈ રીતે પોસાય નહીં કે આ પ્રમાણેનું કોઈ મિક્સઅપ થઈને એમની ગાડીઓ ડેમેજ કરે. એમણે પણ આને વેલિડેટ કર્યું છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે પ્રમાણ જળવાયા છે અને કોઈ પણ પ્રકારનો એમાં વાંધો આવે તેવી પરિસ્થિતિ નથી. હવે લોકોના માનસમાં જે પ્રશ્ન ઉભો થાય છે કે ઇથેનોલ વાળું પેટ્રોલ મિક્સ કરીને ચલાવીશું તો આપણે ગાડીને નુકસાન થશે, જૂની ગાડી છે. તો મેન્ટેનન્સ જે છે, મેન્ટેનન્સ ઇશ્યુઝ ઘણા કારણોને લીધે થઈ શકે છે. એમાં ઇથેનોલની સંભાવના હોઈ શકે, એ આપણે નકારતા નથી, પરંતુ એ નહીવત છે, અને એ પ્રમાણ એનું વેલિડેટ કરવામાં આવેલું છે દરેક સ્તરે. નહીં તો ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર સરકારને એ માન્ય સ્વીકૃત જ ના કરત આ વાત. એટલે દરેક જગ્યાએ, ભારતની વાત નથી, યુરોપમાં, અમેરિકામાં, આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, દરેક જગ્યાએ પ્રયોગાત્મક ધોરણે જે કામગીરી થઈ છે ને એના આધારે જે સિદ્ધ થયું છે એના આધારે ઓટોમોબિલ ઇન્ડસ્ટ્રી આખી વિકસી રહી છે. અને માત્ર ઇથેનોલની વાત નથી,
આપણે વૈકલ્પિક ઉર્જામાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, ગેસ આધારિત જી, વ્હીકલ્સ, નિશાંતભાઈ, હાઇડ્રોજન વ્હીકલ્સ, હા. આ બધા જ પ્રયોગો ચાલી રહ્યા છે. ઓકે કારણ એટલું કે આપણે આપણું અર્થતંત્ર મજબૂત કરવાનું છે અને એ ત્યારે જ મજબૂત થશે કે જ્યારે સામાન્ય માનવીનું અર્થતંત્ર મજબૂત થશે. ઓકે શૈલેષભાઈ, મારે એક સવાલ આપને એ પૂછવો છે કે મેન્ટેનન્સની વાત કરવામાં આવી રહી છે અત્યારે કે એ પ્રોપર નથી થતું, એના કારણે ગાડીઓ બગડી રહી છે. આપણે 2 થી 3 વર્ષની કમ્પેરિઝન કરી શકીએ? જેટલા વાહનો અત્યારે મેન્ટેન નથી થતા, શું એ જ પ્રકારની પરિસ્થિતિ ત્યારે પણ હતી? ત્યારે પણ વાહનોમાં આવી સમસ્યાઓ આવતી હતી? હા, મેન્ટેનન્સ લેવલે તો અત્યારે જે કન્ડિશન છે એ સેમ જ છે. એમાં પર્ટિક્યુલર એવું નથી કે કોઈ મેન્ટેનન્સમાં ફ્યુલ રિલેટેડને હિસાબે કોઈ કમ્પ્લેન રેશિયો વધ્યો હોય. અત્યારે જે રૂટીન જે રીતના ગાડીઓની અંદર પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય એ જ રીતના પ્રોબ્લેમો થાય છે. ઓકે, એટલે ફરિયાદો વધી નથી ટૂંકમાં. ફરિયાદો વધી નથી, અને જો હકીકતે એવું હોય તો એનું પ્રમાણ થોડું વધવું જોઈએ, પણ એવું કઈ કમ્પ્લેન આવતી નથી અત્યારે. ઓકે, આજ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. નિશાંતભાઈ, આપની પાસે પણ એક સવાલ અને સાથે આપનો સવાલ પણ સાંભળીશું. એક નાનકડા બ્રેક માટે મહામંથનમાં રોકાઈએ છીએ. બ્રેક બાદ આજ મુદ્દા પર ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં આજ મુદ્દા પર ચર્ચા આગળ વધારે. સીધા નિશાંતભાઈ, આપને એક સવાલ મારે એ પણ પૂછવો છે. આપ કહી રહ્યા છો ઇથેનોલના કારણે આટલા નુકસાન છે, પરંતુ સાથે જો એક ફાયદાની પણ આપણે વાત કરીએ તો ખેડૂતોને 1.58 લાખ કરોડ આસપાસનો આ વાતને લઈને ફાયદો થયો છે. તો ખેડૂતોના હિતમાં શું આ વસ્તુ ચાલવી જોઈએ એ વાતને લઈને પણ વિરોધ છે. અને સાથે આપનો સવાલ પણ નિશાંતભાઈ. નિશાંતભાઈ, અવાજ નથી આવી રહ્યો. અનમ્યુટ કરો. અવાજ નથી આવી રહ્યો આપનો. ના, હજુ પણ ટેકનિકલ પ્રોબ્લેમ છે. ફરી એકવાર આપની પાસે નિશાંતભાઈ આવીએ. એની પહેલા શૈલેષભાઈ, ફરી એકવાર આપની પાસે આવીને એક સવાલ મારે એ પૂછવો છે કે BS4 અથવા તો જૂની ગાડીઓ જે લોકો પાસે છે એમનું એન્જિન બગડતું અટકાવવા માટે રોજિંદા વપરાશમાં કયા કયા પ્રકારની સાવચેતી લોકોએ રાખવી જોઈએ, એને લઈને ખૂબ જ ટૂંકમાં આપની વાત રજૂ કરશો. હા, એટલે તમે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો, ગાડીનું ચેકઅપ કરાવો, એટલે જે બી ફાઇન્ડિંગમાં છે આવી જાય. અને બને ત્યાં સુધી પેટ્રોલ જે બી તમે ફિલઅપ કરાવો છો એને વિધિન 1 and 1.5 મંથની અંદર એ પેટ્રોલ યુઝ થઈ જવું જોઈએ. જો પેટ્રોલ પડ્યું રહે છે આમ બી તો બી ઘણી નુકસાનીઓ આવતી હોય છે. પેટ્રોલની અંદર મેઇન વસ્તુ એક જ હોય છે કે એને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કોઈ બી વ્હીકલની આપણે કરાવવી પડે છે. ઓકે, નિશાંતભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, ઓકે નિશાંતભાઈ, હા, હવે વાત રજૂ કરો આપની. રાધા, પહેલા તો સ્પષ્ટ વાત કરી દઉં કે જો E20 ના કારણે શુગર કે શેરડી અથવા તો મકાઈ કે ઘઉંના છે એમને ફાયદો થતો હોય તો ત્યારે પણ અમને પ્રોબ્લેમ ન આપવું. ખબર છે આ એ જ સરકાર છે કે ફાયદા ગણાવે. પહેલા એમને નોટબંધીના ફાયદા ગણાવ્યા કે ખેડૂતોનું પાછું આવી જશે, એમાં ફેલ ગયા. પછી GST લાગુ પાડે એના ફાયદા ખેડૂતોને ગણાવ્યા. એમાં ખેડૂતોને તમે જો કે 11 વર્ષ સુધી ખેડૂતોને વેપારીઓને બરબાદ કરવાનું કામ કર્યું સરકારે. પછી ખેડૂતોના 3 કાળા કાયદા કાનૂન લાયા અને ખેડૂતોના ફાયદા સમજાવવાની કોશિશ કરી અને 700 ખેડૂતોની મોત થયા પછી એ કાળા કાયદા પાછા લીધા. કોઈ ખેડૂતોની ફેવરવાળી સરકાર નથી. અને E20 ના કારણે જે તમે કોઈ પણ જે શેરડીના ખેડૂતોને પૂછ્યો છો કે વારંવાર શેરડી પકવવાથી જમીનની ફળદ્રુપતા નાશ પામે છે. બીજું, ઘઉં અને મકાઈમાંથી જે ઇથેનોલ બને છે, તમને નથી લાગતું ભવિષ્યમાં 140 કરોડની જનતાને આ જે ઘઉં અને મકાઈનું છે ફૂડ સેફ્ટીનો ખૂબ જ મોટો ઇસ્યુ થશે? બીજી એક વાત કે ઉર્વિશભાઈએ સરસ વાત કરી કે ઓટોમોબાઈલ સેક્ટર એ લોકોને ખૂબ જ પ્રોફિટ અને ફાયદો થઈ રહ્યો છે. અને એનાથી વધારે ફાયદો તો નીતિન ગડકરી સાહેબના 2 પુત્રો નિખિલ ગડકરી અને સારંગ ગડકરીને થયો. તમે જુઓ કે એમની કંપની જે સિયાન અને સાથે સાથે એમની બીજી કંપની જે છે ગોદાવરી બાયો રિફાઇનરીઝ લિમિટેડ, એનો શેર 2016માં 80 થી 110 રૂપિયા હતો. જયારે E20 ની પોલિસી સરકાર લાવી તો શેર જમ્પ મારીને 250 થી 350 રૂપિયા થઈ ગયો. જુલાઈ 950 રૂપિયા. અને હું તો તમને પ્રૂફ બતાવી રહ્યો છું. કોઈના અમે ગડકરી સાહેબના જવાબને અમે માનીએ થોડી, એ તો પ્રૂફ છે કે તમે હજાર ટકા તમારા પ્રોફિટ થતી હોય તમારી ઇથેનોલ બનાવવાવાળી કંપનીઓમાં કે તમે ઇથેનોલને સારું જ ગણાવવાના છો. સ્પષ્ટ વાત છે. જે ગરીબો મધ્યમ વર્ગની ગાડીઓ બરબાદ કરી રહી છે એને જઈને પૂછો. આ સર્વે મેં તમને બતાવ્યો. આજે પાણી તમે 2300 લીટર પાણી 1 લીટર ઇથેનોલને બનાવવામાં વપરાય. પેટ્રોલને રિફાઇનરીમાં છૂટું પાડવા માટે માત્ર 2 થી 3 લીટર પાણી વપરાય. અમે તમને એવું કહીએ છીએ તમે આવો, તમે ઈવીને બનાવો આપો.
તમે અનધર ફ્યુલની ખોજમાં છો, તમે કોઈ ઓપ્શનની ખોજમાં છો, સરકાર ઈવી ગાડીઓ જે આટલી મોટી દાટ ઓટોમોબાઈલ સેક્ટરો વેચી રહી છે એના ઉપર કંટ્રોલ લાવવાની ઓકે નિશાંતભાઈ, આપણા બંને સવાલ પૈસા બચતા હોય, પેટ્રોલના પૈસા બચતા હોય તો કોને ના ગમે? પણ જે પેટ્રોલ ગાડી 11 લાખની આવે એ ઈવી ગાડી 18 લાખની આવે, 5 થી 7 લાખના ડિફરન્સમાં કોઈ માણસ 18 લાખની ગાડી લેવા જાય તો એનો પેટ્રોલના 5 વર્ષના પૈસા પણ વસૂલ નથી થતા. સરકારે વધારવું જોઈએ, કરવાનું ચાલુ. ઉર્વિશભાઈ, નિશાંતભાઈના બે સવાલ સાથે મારે પણ એ સવાલ પૂછવો છે. ફૂડ વર્સિસ ફ્યુઅલને લઈને પણ વિવાદ થયો છે, એને લઈને પણ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે કે જો એમાંથી બનાવવામાં આવશે, ને સાથે એ જ પ્રકારનો સવાલ પાણીને લઈને. હવે પાણીને લઈને કેટલીક જગ્યા પર શું પરિસ્થિતિ છે આપણા દેશમાં, આપણને સૌ કોઈને ખબર છે. એ રીતનો વેડફાટ થઈ રહ્યો છે અથવા તો પાણીનો વપરાશ કેવી રીતે છે, એ સત્ય શું છે? સૌ પ્રથમ સવાલ આપણો જે ખેડૂતની વાત છે કે જે શેરડી અને મકાઈ પકવે છે, એમની પરિસ્થિતિ શું હતી કે એમને ભાવો કોઈ મળતા નહીં હતા કન્સિસ્ટન્ટલી, એટલે સતત વોલેટાઇલ સિચ્યુએશનનો સામનો કરવો પડતો હતો ને આખી એમની સિઝન ફેલ થઈ જતી હતી. સરકારે ઇથેનોલ પોલિસી લાવ્યા પછી એમને ભાવો જે છે એ સ્ટેબિલાઇઝ થયા છે અને એમની આર્થિક પરિસ્થિતિ સુધરી છે. અને એ જે ઇથેનોલ જે બને છે એ બેઝિકલી શેરડીમાંથી સુગર મિલ જે બનાવે છે મોલેસિસ, એ મોલેસિસમાંથી ઇથેનોલ બને છે. એટલે એના ઉપર સરકારે એ રીતના નીતિ ઘડી છે કે તમામ વેલ્યુ ચેઇન સાથે જોડાયેલા તમામ ખેડૂતથી માંડીને વપરાશકાર સુધી તમામને એમાં ફાયદો થાય અને રાષ્ટ્રને પણ પરિણામે એમનો ફાયદો થાય, કારણ કે અર્થતંત્રને ફરક પડે છે. બીજી વાત, સૌથી મહત્વની વાત જે જનમાનસમાં બહુ જ સારી રીતે વ્યાપેલી છે, અને ભાઈએ જ્યારે નિશાંતભાઈએ આક્ષેપાત્મક રીતે વાત કરી છે ત્યારે એ કહેવું ખૂબ જ ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે રાધાબેન, કે જે સરકાર કોંગ્રેસ સરકાર હતી ત્યારે આ જ પેટ્રોલની ઇકોનોમી જે આપણી જે થઈ એ જ પેટ્રોલની ડીલરશીપ સાંસદને આપવાની નીતિ ઘડેલી હતી. સાંસદ તરીકે આપણી જવાબદારી છે કે જે આપણી આવશ્યક ચીજ વસ્તુઓનો ભાવ નિયંત્રણમાં રાખવામાં આવે, પરંતુ એ વ્યવસ્થા સાથે જોડાયેલા જનપ્રતિનિધિને તમે એનો વેપારી બનાવી દીધેલો હતો, એટલે ભાવ વધે એટલે એ ખુશી હતી એમને. એટલે આ કોન્ટ્રાડિક્ટરી પોલિસીને લીધે આજે આપણે આ પરિસ્થિતિ ઊભી થયેલી છે અને વૈકલ્પિક ઉર્જા તરફ આપણે આગળ વધવાનું, એ ઓઇલ લોબીની, એ સ્થાપિત હિતોની સામે આપણે પડીને પણ આગળ વધવાનું આપણે નિર્ધાર કર્યો છે. અને માનનીય મોદીજી અને માનનીય ગડકરીજીના નેતૃત્વમાં આ જે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે એના પરિણામો લોકો સુધી ને અર્થતંત્ર સુધી પહોંચી રહ્યા છે અને પહોંચશે પણ ખરા. જી પ્રણવ સર, ફરી એકવાર આપની પાસે મને કેટલાક સવાલો આપને પૂછવા છે. અત્યારે E10 પછી E20 અને હવે E85 સુધીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો E20 માં આટલા સવાલો ઉઠી રહ્યા છે તો E20 ને લઈને ખાસ ગાડીઓની શું સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવી રહી છે? કારણ કે અત્યારે કોઈ પણ વ્યક્તિ નવી ગાડી ખરીદતા પહેલા એક મૂંઝવણમાં છે. બજારમાં વાહનના બજારના ભવિષ્યને પણ કેવી રીતે જુઓ છો, સાથે નવી ગાડી ખરીદનાર એ વ્યક્તિ કે જેના મનમાં પણ એક મૂંઝવણ છે? એપ્રિલ 2023 થી જેટલી પણ ગાડી આવી છે બધી E20 કમ્પેટેબલ ગાડી છે, એમાં 1% પણ પ્રોબ્લેમ નહીં આવશે. એ મેન્યુફેક્ચરરે પણ કહ્યું છે, એના ટેસ્ટિંગ પણ થઈ ગયા છે, એટલે એમાં કોઈ જો આગામી સમયમાં ખૂબ ઝડપથી હવે દરેક કંપનીએ ડિક્લેર કર્યું છે કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ મશીન. એમણે કહ્યું છે વી આર રેડી ટુ મેન્યુફેક્ચર અપ ટુ 85 વ્હીકલ એન્જિન. તો સપોઝ E85 કરવાનું હોય તો એ વ્હીકલના અંદર એ વ્હીકલ જોઈએ જેમાં E85 સુધીનું ફ્યુઅલ યુઝ થઈ શકે, પણ ફક્ત એટલું રાખવું પડશે કે જે અત્યારે એક્ઝિસ્ટિંગ વ્હીકલ્સ છે E20 વાળા, તો E20 પણ અવેલેબલ હોય અને E85 નું વ્હીકલ પણ અવેલેબલ હોય. અને બીજું એક વસ્તુ કે ઇવન ભારતના અંદર મેન્યુફેક્ચરિંગ લેવલે પણ બહુ મોટો સ્કોપ છે. અત્યારે આપણે થર્ડ લાર્જેસ્ટ ઇથેનોલના મેન્યુફેક્ચરર છે. અને બીજું આપણે ઈવી એક ઓપ્શન છે, પણ ઈવી ના અંદર પણ લિથિયમ આયન બેટરી આપણે ઇમ્પોર્ટ કરવી પડે. અને બીજું એક વસ્તુ, મારે કોઈ પોલિટિકલ એંગલ, એક સેકન્ડ, મારે કોઈ એક મિનિટ મને બોલી લેવા દો. મારે કોઈ પોલિટિકલ એંગલ નથી આપવો આને, મારે કોઈ પોલિટિકલ એંગલ નથી આપવો, પણ એઝ એ હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છું, ઓટોમોબાઈલના બિઝનેસ સાથે જોડાયા છતાં
આજની તારીખના અંદર જ્યારે આ યુદ્ધ આવ્યું ત્યાર પછી આખા દુનિયાના અંદર પેટ્રોલનો ભાવ વધ્યા અને એના પ્રપોઝનેટલી માત્ર ને માત્ર 2 થી 3% પેટ્રોલનો ભાવ ઇન્ડિયામાં વધ્યા, કારણ કે આ બધું મેનેજ થઈ ગયું. હું કોઈ પોલિટિકલી નથી, હું એક તટસ્થ તરીકે કહું છું. નિશાંતભાઈ આપની પાસે આવું છું. તમે ખોટી વાતો જુઠ્ઠું બોલવા અહીંયા આવો છો. તમે પત્રો કેટલા લખ્યા? કોઈ- કેટલા પત્રો લખ્યા? પેટ્રોલનો ભાવ ઘટાડો સરકાર, પેટ્રોલનો ભાવ ઘટાડવા યુદ્ધ પછી દુનિયાના અંદર જે પેટ્રોલના ભાવ વધ્યા, યુદ્ધના પછી ઓસ્ટ્રેલિયાના અંદર 40% ભાવ વધ્યો, યુએસના અંદર 30% ભાવ વધ્યો, ઇન્ડિયાના અંદર 5% ભાવ વધ્યો. નિશાંતભાઈ આપની પાસે કારણ કે આ આવું બધી છું. વસ્તુ થયું છે એટલા માટે. ઓકે. સરકાર અનાજ નથી આપતી મફતમાં ભાઈ. ઓકે. આનાથી વાત નથી. નિશાંતભાઈ. ઓસ્ટ્રેલિયાની કમ્પેરિઝન તમે ભારત અને સરકાર તમે કરશો. ઈવી ની વાત કરો છો, આજની તારીખમાં આ તો ઈવી તમે સરકારને લેટર લખો અને ને. આઈસી તમે વ્હીકલનો બહુ ભાવ responsible વ્યક્તિ છો, ઓલમોસ્ટ ઇક્વલ ભાઈ. થઈ ગયા છે અને ઈવી એ ફાઇનલ સોલ્યુશન નથી. intelligent વ્યક્તિ ઓકે, ઉર્વિશભાઈ, આપની વાત. તો ભારત સરકારને પત્ર લખો કે પેટ્રોલનો ભાવ ઘટાડો નિશાંતભાઈ 1 મિનિટ આપની પાસે આવું છું. ઉર્વિશભાઈ, ઓકે. નિશાંતભાઈ, ઉર્વિશભાઈ આપની વાત ખૂબ ટૂંકમાં. અમારે એક જ પ્રશ્ન છે કે જ્યારે પેટ્રોલના ભાવ વધારે હતા યુક્રેનના યુદ્ધ પછી, ત્યારે ભાજપ સરકાર, કેન્દ્ર સરકારે એક્સાઇઝમાં ઘટાડો કર્યો હતો લગભગ 10 થી 12 રૂપિયાનો, અને પ્રત્યેક રાજ્ય સરકારને અનુરોધ કર્યો હતો કે તમે તમારો જે જીએસટી છે કે વેટ છે એ પણ તમે ઘટાડો. જેટલા રાજ્યોમાં ભાજપની સરકાર હતી ત્યાં 5 રૂપિયાથી 10 રૂપિયા સુધીનો વેટમાં ઘટાડો કરવામાં આવ્યો. એના પરિણામે ગુજરાતમાં 95 રૂપિયા, 5 વર્ષથી 95 રૂપિયા પેટ્રોલ વેચાતું હતું. રાજસ્થાનમાં એ જ સમયગાળા દરમિયાન જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 105 રૂપિયા પેટ્રોલ. કેમ કે વેટ ઘટાડ્યો નહીં. ઓકે. ક્રેડિટ કોને મળશે? પોલિટિકલ ક્રેડિટ ભાજપને ના મળવી સૌથી જોઈએ. મોંઘું પેટ્રોલ અમારું મળે છે. કામ તો મોદીજીનો અમારી વિરોધ સરકાર- કરવાનું છે, અમારી સરકાર ભાજપનો અત્યારે- વિરોધ કરવાનું સરકાર છે, અત્યારે- અને પ્રોફેશનલ જે સરકાર ડિબેટમાં આવીને સૌથી મોંઘું પોતાની પેટ્રોલ મહારાષ્ટ્રમાં મળે તર્કસંગત છે. વાત કરી રહ્યા છે એની સામે દાદા- તમે મનગઢંત વાત કરીને આક્ષેપાત્મક રવૈયો દાદા- અપનાવો છો. દાદા- નિશાંતભાઈ, દાદા- એ યોગ્ય નથી. ઓકે. નિશાંતભાઈ E20 પર આપની ખૂબ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા, આપનું જે પણ વાત હોય ખૂબ જ ટૂંકમાં. મારે સમયનો નિશાંતભાઈ ખૂબ અભાવ છે. ખૂબ દાદા ટૂંકમાં. મારે બહુ સ્પષ્ટ વાત કરવું છે E20 ઉપર. 2014 સુધી ક્રૂડ ઓઇલ 120 રૂપિયા હતો ત્યારે મનમોહન સિંહજીની સરકારમાં પેટ્રોલ 70 રૂપિયા વેચાતું હતું. અત્યારે વોર પત્યા પછી ક્રૂડ ઓઇલ 85 રૂપિયાની આસપાસ થઈ ગયું છે, તો પણ પેટ્રોલનો ભાવ 102 રૂપિયા છે. E20 માં તમે 20% ઇથેનોલ મિક્સ કરો છો તો 20% ભાવ ઓછો કરો ને. ઓકે. એમ નથી કરતા. આજ ગડકરી બોલેલા છે 15 રૂપિયા લીટર. ઉર્વિશભાઈ, ઓકે, ઠીક છે. ગડકરી બોલેલા છે કે નહીં, મારે સમય ઉર્વિશભાઈ, પૂરો થઈ 15 ચૂક્યો છે. પ્લીઝ, રૂપિયા નિશાંતભાઈ. લીટર પેટ્રોલ વેચી શકો. ઓકે. એક કરેક્શનની જરૂર છે. Philosophical વાત કરવાની ખાલી. એક કરેક્શન કે 85 રૂપિયે બેરલ નહીં, $85 બેરલ. આ ડોલર અને ડોલર મનમોહન સિંહજીની સરકારમાં ડોલર 45 રૂપિયા હતો, અત્યારે 95 રૂપિયા છે. ઓકે, અને એ ઓકે, વૈશ્વિક ઓકે. કારણોને લીધે થાય છે. ઓકે, એટલે તમે ઉર્વિશભાઈ, આટલી એક સામાન્ય વાત જે છે ખૂબ ટૂંકમાં એને એક તમે સવાલનો ગુમરાહ જવાબ કરીને ઉર્વિશભાઈ આપની પ્રયત્ન ના પાસેથી કરશો. મેળવવો છે. ભાઈ ઉર્વિશભાઈ, નિશાંતભાઈ, એક જવાબ આપની પાસેથી મેળવવો છે. લોકોની ગાડીઓ જો ખરાબ થાય અને એને લઈને આ વાત, આ સત્ય સામે આવશે તો પછી એને શું ફાયદો મળશે? બીજી વસ્તુ, પેટ્રોલના ભાવમાં રાહત મળશે કે કેમ લોકોને? કારણ કે જો પ્રદૂષણ ઘટાડવાની વાત હોય, આત્મનિર્ભરતા વધારવાની વાત હોય, તો પછી એ લોકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. ખૂબ જ ટૂંકમાં આપની વાત. પેટ્રોલના ભાવ છે વૈશ્વિક સ્તરે નક્કી થતા હોય છે, અને એમાં આપણે જે કંઈ પ્રયત્ન કરીને આપણી સપ્લાય ચેઇન પ્રોપરલી ફંક્શન કરે એ આપણે સરકારે જવાબદારી નિભાવે. પેટ્રોલના ભાવ વૈશ્વિક ભાઈ મને કેવી વચ્ચે રીતે? તો મને વાત તો પૂરી કરવા દો ભાઈ નિશાંતભાઈ. તમે દરેકની વચ્ચે આવીને બોલો છો. તમારી આ કોંગ્રેસની આ ગરિમા છે, આ કોઈ આપણી સાંસ્કૃતિક ગરિમા છે. તમે તમારો સમય આવે ત્યારે તમે બોલજો ને. તમે સંસદમાં તો બોલતા નથી, સંસદનો તો બોયકોટ કરો છો, અને અહીંયા તમે વચ્ચે બધાની વચ્ચે બોલો છો. મને એક અમારી વાત તો પૂરી કરવા દો ભાઈ નિશાંતભાઈ. અને બીજી વાત, પેટ્રોલની પ્રાઇસ અને બીજું કે ઇથેનોલના આધારે કોઈ પણ પ્રકારની કન્ઝ્યુમર લેવલે તકલીફ થાય તો સરકાર એના માટે બેઠેલી છે. કારણ કે સૌથી વધારે હિત તો એમાં સરકારનું સમાયેલું છે. ઓકે ઉર્વિશભાઈ, બસ આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હજુ કેટલા સવાલો છે એના પર સંશોધન પણ ચાલુ છે અને સવાલોનો જવાબ મેળવવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.